આવી ગયા ને જોતાં જ મોઢામાં પાણી. તો આવો ચીઝી અને ડિલિશિયસ પિઝા બનાવવાની રેસીપી આજે હું લઈ આવી છું. તો ચાલો બનાવીએ. પિઝા બેઝ લઈ તેના ઉપર પિઝા સોસને અપ્લાય કરશું અને તેના ઉપર વેજીસ મૂકીશું, જેમ કે ડુંગળી, કેપ્સિકમ, ટમાટો અને તમને જેમ ભાવે, જે વેજીસ તમને ભાવતી હોય તે વેજીસ તમે નાખી શકો છો. મેં મારા ઘરે આટલી વેજીસ અપ્લાય હતી ત્યાં મેં આટલી નાખી. તમને જેમ ભાવે તેમ નાખી શકો છો. અને પછી તેના ઉપર મોઝરેલા ચીઝ મૂકીશું. જેટલો તમને જોઈએ તેટલો તમે મૂકી શકો છો. અને નોનસ્ટિક તવા ઉપર થોડોક તેલ મૂકી અને તેના ઉપર પિઝા મૂકી દઈશું અને ઉપર તપેલો ઢાંકી દઈશું અને 5 થી 6 મિનિટ સુધી સ્ટીમ કરશું અને ત્યાં આપણું રેડી એન્ડ એન્જોય.